The Story of Mother Sita and the Parrot. સીતા માતા અને પોપટની કથા. ધાર્મિક કથા અનુસાર જણાવ્યું છે કે એક સમયે માતા સીતા બાળપણમાં એમની સહેલી સાથે બગીચામાં રમતા હતા. ત્યારે અચાનક તેમનું ધ્યાન એક ઝાડ પર બેઠેલા પોપટની જોડી પર ગયું. આ દંપતી માતા સીતા અને ભગવાન શ્રી રામની વાતો કરતા હતા, જે માતા સીતાએ છુપી રીતે સાંભળવાનું શરૂ કર્યું. પોપટ એકબીજા સાથે વાતચીત કરતા હતા કે મહાન ભાવિ રાજા શ્રી રામનો જન્મ થયો છે. તે એક મહાન અને પ્રતાપી રાજા બનશે અને રાજા જનકની રાજકુમારી સીતા સાથે તેના લગ્ન થશે. પોપટની ભવિષ્યવાણી. પોપટની જોડી પાસેથી પોતાના વિશે સાંભળીને માતા સીતા આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની પાસે આવ્યા અને પોપટની જોડીને કહ્યું કે તમે બંને જેના વિશે વાત કરી રહ્યા છો તે રાજકુમારી સીતા પોતે જ છે. તેમણે કહ્યું કે તમે બંને મારું ભવિષ્ય કેવી રીતે જાણો છો? ત્યારે પોપટે કહ્યું કે હું અને મારી પત્ની બંને મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં એક ઝાડ પર રહેતા હતા. મહર્ષિ વાલ્મીકી આ બધી વાતો તેમના શિષ્યોને કહેતા અને અમે બંને સાંભળતા. અમે આ બધી બાબતો હૃદયથી શીખ્યા છીએ. પોતાના ભવિષ્ય વિશે વધુ જાણવાની ઈચ્છાથી માતા સીતાએ પોપટની જોડીને મહેલમાં પોતાની સાથે રાખવાની ઈચ્છા વ્યક્ત કરી, જેને પોપટે ના પાડી. માતા સીતા પોતાની જીદ પર અડગ રહી અને બંનેને પકડવાનો પ્રયાસ કર્યો અને પછી નર પોપટ ઉડી ગયો, પરંતુ તેની પત્ની માદા પોપટ પકડાઈ ગઈ. શ્રી રામને સીતા માતાને અલગ કરતો શ્રાપ ક્યારે બન્યો? પોપટ તેની પત્નીને છોડાવવા માટે આવ્યો. પોપટે સીતા માતાને ખૂબ પ્રાર્થના કરી, કારણ કે તેની પત્ની ગર્ભવતી હતી, પરંતુ સીતા માતાએ ના પાડી. ત્યારે નર પોપટ માતા સીતાને શ્રાપ આપ્યો કે જેમ તારે કારણે મારે મારી ગર્ભવતી પત્નીથી અલગ થવું પડ્યું છે, તેવી રીતે તારે પણ જ્યારે તું ગર્ભવતી થશે ત્યારે તું તારા પતિથી અલગ થશે. આટલું કહીને નર પોપટે પોતાનો જીવ આપી દીધો. કહેવાય છે કે પોપટના શ્રાપને કારણે માતા સીતાને ભગવાન શ્રી રામથી અલગ થવું પડ્યું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.